નમસ્કાર. ચલો ટેટ 1 ડિસેમ્બર 2025 માં પૂછાયેલ ગણિત અંતર્ગત એક પ્રશ્ન જોઈએ કે આપેલ વર્તુળ આલેખ પરથી કયું વિધાન સાચું છે. વિડિયો જોતા પહેલા તમે જો વિડિયો પહેલા જોતા હોય અથવા નવા હોય તો અને આવા નવા વિડિયો જોવા માંગતા હોય તો આજે અમારી આઈડીને ફોલો કરી લેજો. વિડિયો ગમે તો લાઈક અને શેર પણ કરજો. ચાલો પ્રશ્ન જોઈએ કે અહીંયા વર્તુળ આલેખમાં જે માહિતી આપેલી છે જેમ કે ગૃહ કાર્ય ગમે, બાગકામ ગમે, ભણવું ગમે અને રમવું ગમે તેના આધારે અહીંયા વિધાનો આપેલા છે. તેમાંથી કયું વિધાન સાચું છે તે આપણે સમજવાનું છે. અહીંયા ચાર પ્રકારની પ્રવૃત્તિ છે. એ કુલ ભાગ છે ચાર ભાગ છે. જેમ કે ચારમાંથી એક ગૃહ કાર્ય એટલે 1/3 ભાગ ગૃહ કાર્યનો થશે. બાગકામ ચારમાંથી એક પર થશે 1/3. રમવું ગમે પણ ચારમાંથી 1/3. ભણવું ગમે એ પણ ચારમાંથી 1/3. અહીંયા પ્રશ્ન છે કે ત્રણ કયું વિધાન સાચું છે તો એ ઓપ્શન કહે છે કે 3/4 બાળકોને ભણવું અને રમવું ગમે છે. તો અહીંયા પહેલા વાક્યમાં ભણવું અને રમવું બે જ ક્રિયાઓ છે. ભણવું અને રમવું 1/3 અને 1/3 તો 2/4 તો 1/2 થશે. એટલે આ વિધાન લાગુ પડતું નથી. આ ખોટું છે. બીજા વિધાનમાં છે કે 3/4 બાળકોને ભણવું, રમવું અને ગૃહ કાર્ય ગમે છે. તો એ ભણવું, રમવું અને ગૃહ કાર્ય એટલે કે ત્રણ ક્રિયાઓ છે. 1/3 + 1/3 + 1/3. અહીંયા 4 અને 3. અહીંયા આપણો જવાબ છે એ સમાન આવે છે. તો માટે આપણો જવાબ છે વિકલ્પ બી. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.